નમસ્કાર, હું ઉદય પટેલ આપ સૌ દર્શકોનું સ્વાગત કરું છું. આજે હું આવ્યો છું ગુજરાતના નર્મદાના જંગલોમાં. સરદાર ડેમની પાછળનો વિસ્તાર જે શૂલપાણેશ્વરની જંગલો અથવા જાળી તરીકે ઓળખાયો છે, ત્યાં હું આવ્યો છું. આપણી સાથે છે વૈદરાજ વિક્રમભાઈ, જે અહીંના લોકભગત તરીકે, આદિવાસી લોકવૈદ તરીકે જાણીતા છે, અને આજે આપણે એમની સાથે પ્રશ્નોત્તરી કરશું અને આપણે એમની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો કાકા, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 51 વર્ષની. તમે આ લોકોની જે દવા કરો છો, વનસ્પતિ આધારિત દવા, એ કેટલા વર્ષથી કરો છો? અમે 2009માં એક માણસ આવેલો, એ ઊંચો હતો અને 8 ફૂટ જેટલો ઊંચો, અને એને માથે લીલાડે ગુમડું હતું. એ ગુમડાના દવા માટે કે કોઈ દવા કરો છો? તો એ દવા એ ભાઈએ કીધું છે કે આ દવા મેં કરી આપી. પછી એણે કીધું કે અમુક દવા કરજો, અમુક દવા કરજે, અને અમુક દવા એને માટે, સાદા ગુમડા માટે. હવે એમને અમે ઓળખતા નતા. એ ભાઈ દવા કરાવીને એને દવા બતાવી, એ ભાઈ જતા રહેલા. એમને કોઈ પીસાણ આપી નથી. અત્યાર સુધીમાં તમે કેટલા લોકોની દવા કરી છે? અત્યાર સુધી અઠવાડિયામાં અમે 20-22 માણસોની દવા કરીએ છીએ, દર્દીઓની દવા આપીએ. તમે કયા દર્દની દવા માટે જાણીતા છો? અમે પાઠા ગુમડા, સાંધા ગુમડા એટલે પાઠું બીમારી, પાઠું બીમારીમાં અમે દવા આપીએ. કેન્સર. તમે શું દવા કરો છો જેનાથી આ ગુમડા પાઠા મટે છે? અમે આ દેશી દવાઓ કરીએ છીએ. કઈ વનસ્પતિનો ઉપયોગ કરો છો? આમાં પાઠા ગુમડાની અંદર અમે વાજા દવા અને અવળો વેલો છે, પાઠા ગુમડાની અંદર સૂસવી નાખી એ દવા કરીએ. બીજું 3 જાતની કે ઝાડનો છોડ કાઢી અને એને ઘસેડીને લગાડી આપીએ. તમારાથી કોઈ દર્દી સારો ના થાય તો પછી તમે એમને બીજે ક્યાંય મોકલો ખરા? અમારાથી દર્દી ના સારો થાય તો એમને અમે દવાખાનો અથવા ગરડેશ્વર કે રાજપીપળામાં મોકલી આપો. એ દર્દ અમારાથી દૂર ના થાય તો અમે રાજપીપળા મોકલીએ. તમારી પાસે આ જે વિદ્યા છે, જે નોલેજ છે, તો તમારી ઉંમર વધતી જાય છે, તમે આ કોઈને શીખવી જશો ખરા? એમ તો આ શીખવા હવે કોઈક સારો વાપરી શકે, કોઈ દીકરો કે કુટુંબમાં કોઈ દીકરાને કોઈ સારું વાપરશે ને સારું રાખશે એવું હોય તેને અમારાથી અપાય, નકર બીજાને અપાય નહીં. અચ્છા. તમે આ જે દવા કરો છો એને કોઈ પૈસા લો છો? ના, પૈસાની સેવાઓ કરીએ. સેવા કરીએ. પૈસાની દવા લેવા ગયા હોય તો અમે દવાના પૈસા લેતા. તમને કોઈ કઈ ધરે ખરા જ્યારે તમે દવા કરો તો? ધરે એટલે કે હવે અમને કઈ કે હારા થાય તો અમને કઈ કાપડનું દક્ષિણ આપે.
તો આ જે જંગલો છે આપણા નર્મદાના જંગલો, હા. એમાંથી કોઈ વનસ્પતિ તમને ના મળે હા. તો તમે શું કરો? અત્યારે વનસ્પતિ જંગલો ની અંદર ઓછી મળતી થઈ ગઈ. જંગલો તૂટી ગયા અને વનસ્પતિ લોકોએ પૂરી કરી નાખી. અચ્છા, તો કોઈ વનસ્પતિ જે તમને શીખવવામાં આવી છે એ ના મળે તો પછી તમે એને શું કરો? એને શોધવા તમે અંદર સુધી તો જાઓ? અંદર સુધી એટલે જઈએ અને સુરપાણેશ્વર થી ઉપલા વિસ્તારમાં અમે જંગલને ધેડોમાં ખીણોમાં જોવા જઈએ. આપણા આ વિસ્તારમાં કોઈ એવી વનસ્પતિ ખરી જે આજથી 25-50 વર્ષ પહેલા વધારે પ્રમાણમાં હતી, મળી રહેતી હતી, પણ હવે મળતી નથી? હવે અત્યારે વનસ્પતિ ઘણી પ્રકારની આગળ મળતી હતી. 2009 ની આસપાસમાં થોડી ઘણી મળતી હતી. હવે તો દિવસે દિવસે આ વિસ્તારમાં નાબૂદ થઈ ગઈ. બહુ આગળ જવું પડે જંગલની અંદર તો આ જંગલ જડીબુટ્ટી ખોળવા મળે. તો આ જડીબુટ્ટીઓ બધી ઓછી થઈ રહી છે આ વિસ્તારમાંથી, એનું કારણ શું? કારણ આનું લોકોએ જે જંગલમાં અંદર દવ લાગી ગઈ, દવ નુકસાન, તદુપરાંત જીવન જીવવા માટે કોઈ લોકોએ ઝાડ કટિંગ કરી નાખ્યા અને દવ હળગાવી નાખ્યું. બરોબર. એના માટે ત્યાં દવ નુકસાન થઈ ગયું, જંગલ ની અંદર નાશ થઈ ગયો. તો દર્શક મિત્રો, આજે આપણે હતા વૈદરાજ વિક્રમભાઈ સાથે, જે અહીંયા ભગત, દેશી વૈદુ કરનારા ભગત તરીકે જાણીતા છે. એમને આપણે મળ્યા, એમની સાથે વાર્તાલાપ કર્યો છે અને આપણે ઘણી માહિતી એમની પાસેથી જાણી છે અને દર્શક મિત્રો સુધી પહોંચાડી છે. વિક્રમભાઈ ખાસ કરીને ગુમણું મટાડવા માટે વધારે જાણીતા છે. આ જ રીતે ગુજરાતના દુર્ગમ જંગલોમાં જઈને જે લોકો લોકવૈદુ, દેશી ઔષધિયા વનસ્પતિનો ઉપયોગ કરીને ઈલાજ કરી રહ્યા છે, એમને આપણે મળીશું આગળ પણ અને એમની સાથે ચર્ચા કરીને એમના આપણે વિડીયો બનાવી અને દર્શક મિત્રો સુધી પહોંચાડતા રહીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.